ચાલો આપણે ગયા લેક્ચરમાં શું ચાલુ કર્યું હતું? રોટેશનલ મોશન. આપણે શું કઈ કઈ વસ્તુ જોઈ હતી આપણે એક વખત રિવિઝન કરી નાખીએ. પહેલું જોયું હતું આપણે દ્રવ્યમાન કેન્દ્ર. શું સૂત્ર યાદ રાખવાનું? xm બરાબર m1 x1 પ્લસ m2 x2 જેટલા દળ આપેલા અને mx નો ગુણાકાર છેદમાં કુલ દળ. ચાલો એની પછી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે વેગ કેવો હોય? અચળ હોય. એ વસ્તુ આપણે જોઈ હતી. પછી પદાર્થમાંથી અમુક ભાગ એટલે કે કોઈ પદાર્થ આપ્યો હોય એમાંથી અમુક કટકો કાઢી નાખવામાં આવે તો નવા દ્રવ્યમાન કેન્દ્રનો યામ શું થાય એના માટેનું સૂત્ર જોયું હતું આપણે. એની પછી જુદી જુદી વસ્તુના દ્રવ્યમાન કેન્દ્રની પાયાથી ઊંચાઈ જોઈ હતી આપણે અલગ અલગ શેપ માટે કે અર્ધ રિંગ હોય, તકતી હોય, નળાકાર હોય, શંકુ હોય. પછી કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ જે આપણે પહેલા પણ ભણી ગયેલા છીએ 2 ડાયમેન્શન્સમાં. એની પછી રેખીય ગતિ અને ચાક ગતિના સમીકરણો. રેખીય ગતિના સમીકરણો આપણને ખબર છે તેને ચાક ગતિમાં કઈ રીતે લખી શકાય. પછી જડત્વની ચાક માત્રા ભણ્યા હતા I બરાબર mr સ્ક્વેર. પછી એના ઉપરથી આપણે ચક્રાવર્તન ત્રિજ્યા I બરાબર mk સ્ક્વેર અલગ અલગ હોય એની બધાની ભેગી કરીને લખો તો શું થશે? m k સ્ક્વેર. એમાંથી ચક્રાવર્તન ત્રિજ્યા k મળી જશે. પછી આપણે જડત્વની ચાક માત્રા ગોતવા માટેના બે પ્રમેય યુઝ કર્યા હતા કે આપણે મેઇન કઈ યાદ રાખવાની તમારે? સમતલ ને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને યાદ રાખવાની. એના ઉપર તમને બીજી કોઈ પણ ગોતવાની કીધી હોય કે પરિઘને અનુલક્ષીને અથવા તો વ્યાસને અનુલક્ષીને કોઈ પણ કીધી હોય તો બે પ્રમેય આપણે આવે છે. કયા આવે? એક સમાંતર અક્ષ પ્રમેય અને બીજો લંબ અક્ષ પ્રમેય. સમાંતર અક્ષ પ્રમેયનું સૂત્ર શું છે? I બરાબર ICM પ્લસ MD સ્ક્વેર. એની પછી આવ્યું તો આપણે લંબ અક્ષ પ્રમેય કે I પદાર્થ xy સમતલમાં હોય તો શું લખાય? IZ બરાબર IX પ્લસ IY. પછી એના ઉપરથી આપણે અલગ અલગ પદાર્થની જડત્વની ચાક માત્રા જોઈ હતી. કઈ કઈ યાદ રાખવાની કીધી હતી? રિંગ માટે કેટલી હોય? mr સ્ક્વેર. પછી તકતી માટે mr સ્ક્વેર બાય 2. બાકીની બધી નીચેની છે તમારે સમાંતર અક્ષ અને લંબ અક્ષ પ્રમેય ઉપરથી તમે ગોતી શકો પણ મેઇન જે યાદ રાખવાની હોય તે યાદ રાખવાની. પછી તો સળિયા માટે કેટલી હોય? ml સ્ક્વેર બાય 12. ઓકે. એની પછી તો નળાકાર એ તો કોના જેવું થાય? તકતી જેવું થાય ને. હા. અને પોલો નળાકાર હોય તે રિંગ જેવું થશે. એની પછી આપણે શું જોયું હતું? ગોળો જોયો હતો. ગોળો ઘન ગોળા માટે કેટલું હોય? 2/5 mr સ્ક્વેર. અને પોલો ગોળો હોય તો 2/3 mr સ્ક્વેર. ઓકે. ચાલો એની પછી આપણે જોયું હતું લંબચોરસ તકતી. એ બધું તમને ખબર છે સળિયા જેવું હોય છે. એની પછી તમારે કઈ યાદ રાખવાનું કીધું તમે? તમને ત્રિકોણાકાર તકતી. કઈ યાદ રાખવાનું હતું? ત્રિકોણાકાર તકતી. સમબાજુ ત્રિકોણ હોય તો શું આવશે? ma સ્ક્વેર બાય 6. જો આના ઉપરથી બે MCQ નીટમાં પૂછાઈ ગયેલા છે ત્રિકોણાકાર તકતીના. ઓકે. તો ત્રિકોણાકાર તકતી આ રીતે કાટખૂણો હોય તો શું લખવાનું? લંબ લેવાની. જે અક્ષને ગોતો ને એને લંબ અંતર લેવાનું. તો શું છે? આને ગોતો હોય તો ms mb સ્ક્વેર બાય 6. આને જોતો હોય તો ms સ્ક્વેર બાય 6. એ રીતે લેવાનું. ચાલો આપણે પાછા બેક. આપણે વચ્ચે એક ટોપિક બાકી રાખ્યો હતો જડત્વની ચાક માત્રાની વચ્ચે. દ્રવ્યમાન કેન્દ્રને અનુરૂપ શું છે? દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીની જડત્વની ચાક માત્રા. એટલે દ્રવ્યમાન કેન્દ્ર તમારે શું લઈ લેવાનું? સેન્ટર લઈ લેવાનું. શું લઈ લેવાનું? સેન્ટર લઈ લેવાનું. એને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા ગોતવાની છે. તો અહીંયા જો તમને આપેલું છે કે m1 થી તમારા અંતર r1 અંતરે દ્રવ્યમાન કેન્દ્ર છે અને બીજા પદાર્થથી r2 અંતરે છે. તો આ તમારે દ્રવ્યમાન કેન્દ્ર ઘણી વખત ગોતવાનું કે ને એના માટે શોર્ટકટમાં પણ તમે યુઝ કરી શકો. ઓકે. r1 + r2 આખું અંતર આપણે કેટલું લીધું છે? કેપિટલ R લીધું. કેટલું લીધું છે? સ્મોલ r. ઓકે. હવે જો દ્રવ્યમાન કેન્દ્રને આને તમે સેન્ટર લઈ લો. શું લેજો? સેન્ટર. તો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ગોતો. સોરી, દ્રવ્યમાન કેન્દ્ર ગોતીએ. પહેલા શું ગોતીએ? દ્રવ્યમાન કેન્દ્ર. તો શું થાય? બોલો. m1 x1 બરાબર m2 x2 શોર્ટકટ તરીકે યાદ રાખવાનું. અથવા જો આપણે અહીં લખીએ ફોર એક્ઝામ્પલ અહીં xcm નું સૂત્ર લખો તો શું થાય? m1 into -r1 લખાય ને, વિરુદ્ધ દિશામાં છે. ઓકે. આને સેન્ટર લીધું છે આપણે. ઓકે. પ્લસ m2 into r2 છેદમાં m1 plus m2.
આપણને ખબર આને સેન્ટર લીધું એટલે આને 0 લેવાનું હોય. શું લેવાનું હોય? 0 લેવાનું થાય ને. શું થાય? 0. આ 0 થઈ ગયું. આ 0 હોઈ જાય તો શું લખાય? m1 r1 બરાબર m2 r2. ખબર પડી કે ન પડી? તો એના ઉપરથી ડાયરેક્ટ શોર્ટકટ માટે તમારે યાદ રાખી લેવાનું. ડાયરેક્ટ આની જરૂર છે નહીં કે પહેલા બિંદુથી શું છે? પહેલાથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર m1 થી અંતર લ્યો તો શું આવશે? બોલો m1 થી અંતર કેટલું છે? r1. તો r1 કેટલું લખાશે? શું લખાય? બીજાનું દળ લેવાનું. શું લેવાનું? બીજાનું દળ. તો m2 ઇન્ટુ કુલ અંતર r છેદમાં m1 પ્લસ m2. તમને દાખલા કે એમ કીધું કે બે પદાર્થ આપેલા છે. આપણા પેમ્પલેટમાં એક દાખલો છે કે H અણુ છે, Cl અણુ છે, બંને વચ્ચેનું અમુક અંતર આપેલું છે. ઓકે, તો H અણુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર શું થાય? તો હું લખવાનું ડાયરેક્ટ શોર્ટકટ મૂકી દેવાનું m2r છેદમાં m1 પ્લસ m2. ખબર પડી બધાને? ચાલો હવે એની પછી દાખલા r2 કીધું હોય તો એ જ લેવાનું ને. r2 એની સિવાયનું દળ એટલે કે m1 ઇન્ટુ r છેદમાં m1 પ્લસ m2 થશે. ખબર પડી બધાને? ચાલ હવે શું છે? I કુલ દ્રવ્યમાન ચાક માત્રા શું થાય? જડત્વની I બરાબર mr સ્ક્વેર. તો m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર થશે. હવે થાય કે ન થાય? ચાલો તો I બરાબર બંનેને r1 ને r2 ની કિંમત અહીંયા મૂકશે તો શું આવશે? m1 m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ r સ્ક્વેર. અથવા તો આને આપણે શું લઈ લઈએ છીએ? મ્યુ લઈ લઈએ. શું લઈ લઈએ? મ્યુ લઈ લો. તો મ્યુ ઇન્ટુ r સ્ક્વેર. ખબર પડી? એટલે હું તમે એક પ્રકારને સમતુલ્ય દળ પણ કહીએ. હું કે mr સ્ક્વેર લખીએ ને. શું લખીએ? mr સ્ક્વેર. તો આને સમતુલ્ય દળ તરીકે પણ તમે લઈ શકો કે આખું દળ હોય એટલા દળને તમે r અંતર મૂકો તો એને જેવું જ વર્તવાનું છે. ઓકે, ચાલ હવે આપણે અચ્છા બેક આવીએ. રેખીય ગતિની ચાક ગતિના ભૌતિક રાશિ વચ્ચેની સામ્યતા આપણે ભણી ગયા. દળ કોના જેવું હોય? જડત્વની ચાક માત્રા જેટલું હશે. ચલો રેખીય વેગમાન p બરાબર m ઇન્ટુ v. તો દળને શું લખાય? I. અને વેગને કોણીય વેગ ઓમેગા. l નું સૂત્ર શું થશે? l બરાબર I ઓમેગા. ઓકે, પછી બળ F બરાબર ma અથવા તો dp બાય dt ન્યૂટનના ગતિનો બીજો નિયમ. તો ટોર્ક બળનું શું થાય? ટોર્ક થશે. ટોર્ક નું સૂત્ર શું થાય? ma. તો m નું I, a નું આલ્ફા. તો ટોર્ક બરાબર I આલ્ફા. અથવા તો dp બાય dt ઉપરથી લખો તો dl બાય dt કોણીય વેગમાનનું વિકલન. ગતિ ઉર્જા શું લખે છે આપણે? હાફ ઓફ mv સ્ક્વેર અથવા p સ્ક્વેર બાય 2m લખે છે. તો એ જ રીતની ચાક ગતિ ઉર્જા હોય તો m નું શું થઈ જાય? I. વેગનું કોણીય વેગ ઓમેગા શું થઈ જાય? kr બરાબર હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર. અથવા તો p સ્ક્વેર બાય 2m લખો તો શું લખાય? l સ્ક્વેર બાય 2 ઇન્ટુ I. કાર્ય આપણને ખબર છે સંકલન f ડોટ d કરીએ. શું કરીએ? સંકલન f ડોટ dx. તો આમાં શું થાય? બળનું શું થઈ જાય? ટોર્ક. અને અંતરનું કોણીય સ્થાનાંતર એટલે d થીટા. તો શું થઈ જાય? સંકલન ટોર્ક ડોટ d થીટા. પછી પાવર નું સૂત્ર આપણે શું લખતા હતા? f ડોટ v. શું લખતા હતા? f ડોટ v. તો આમાં શું થઈ જાય? f નું ટોર્ક અને વેગનું કોણીય વેગ એટલે ઓમેગા થઈ જાય. તો એટલે નવા કઈ સૂત્ર છે નહીં. આપણે જે રેખીય ગતિમાં ભણી ગયા એ જ વસ્તુ તમારે ચાક ગતિમાં કન્વર્ટ કરવાની છે. ખબર શું હોવી જોઈએ? કે રેખીય ગતિમાં એકને દળ કહેવાતું તો બીજાને શું કહેવાય? જડત્વની ચાક માત્રા. આમાં બળ કહેવાતું તો શું કહેવાય? ટોર્ક આવશે. જેમાં રેખીય વેગમાન હોય તો કોણીય વેગમાન આવશે. ખબર પડી બધાને? ઓકે, ચલો બધાએ પોતપોતાનો કેમેરો ઓન હોવો જોઈએ. સમજાણું બધાને? ચાલો આગળ. હવે આ જડત્વની ચાક માત્રા આપણે ટોપિક પૂરો થઈ ગયો છે. એની પછી આપણે હવે ટોર્ક ઉપર જઈએ. ચાલો હવે આપણે લઈએ ટોર્ક. શું છે? ટોર્ક કે રોટેશનલ. કે તમે આ કોઈ પૈડું આપેલું હોય, તમે આ દિશામાં બળ લગાડો તો પદાર્થ શું કરશે? ભ્રમણ કરશે ને. શું કરશે? ભ્રમણ કરશે. તેને ટોર્ક લાગ્યું કહેવાય. શું કહેવાય? ટોર્ક. ફોર એક્ઝામ્પલ તમે દરવાજો ખોલતા હો, દરવાજો ખોલવો પડે ને. શું કરો તમે દરવાજો ખોલવા માટે? બળ લગાડો ને. આમ દરવાજો શું થાય?
આમ ફરશે ને શું કરશે ભ્રમણ કરશે શું કરશે ભ્રમણ કરશે એટલે શું થાય ફેરો કહેવાય કે નહીં તો ટોર્ક લાગ્યું કહેવાય શું લાગ્યું કહેવાય ટોર્ક શું કહેવાય ચલો તો ટોર્ક નું સૂત્ર શું આવશે આપણે ટોર્ક બરાબર r ક્રોસ f શું થાય r ક્રોસ f ક્રોસ પ્રોડક્ટ કરતા આવડે ને બધાને હા શું કરે ડિટરમિનન્ટ લઈએ ને i y i j k પછી પહેલો સદિશ પછી બીજો સદિશ લઈએ શું આવશે r ક્રોસ f ચલો આપણે વેક્ટરમાં ભણી ગયા r ક્રોસ f એટલે શું થાય rf sin થીટા થાય તો આને તમે f into r sin થીટા પણ લખી શકો ને શું લખી શકો f into r sin થીટા હવે જો ટોર્ક હવે દાખલા તરીકે તમારે આ p બિંદુ આગળ તમે બળ લગાડો છો શું છે આ p બિંદુ આગળ તમે બળ લગાડો છો ઓકે આને અનુલક્ષે એટલે દાખલા કે ધારી લો કે આ દરવાજો છે શું છે દરવાજો છે શું છે દરવાજો છે ઓકે આ તમે ધારી લો કે આ દરવાજો છે તમારા માટે આ દરવાજો થઈ ગયો તમારો હવે તમને અહીંયા દરવાજા ઉપર p બિંદુ આગળ તમે બળ લગાડો છો કઈ દિશામાં બળ લગાડો છો તમે આ દિશામાં ઓકે આમ ક્રોસમાં તમે આમ દરવાજો લગાડો છો તો મને કહો ક્રોસમાં દરવાજો ખોલવો વધારે સહેલો પડે કે આમ સીધો ખોલવો તો વધારે સહેલો પડે ક્રોસમાં વધારે સહેલો પડે આમ દરવાજો હોય તમારા સામે દાખલો કે આમ દરવાજો છે તમે આમ ખોલો તો વધારે સારું પડે કે આમ ક્રોસમાં ખોલો તો વધારે સારું પડે બોલો લંબ કરો તે વધારે સારું પડે શું કરાય લંબ આપણે હમણાં જોઈએ કઈ રીતે ચાલો આમ બળ લગાડે તો બે ઘટક પડશે શું પડે એક તો એક બાજુનો ઘટક f sin થીટા બીજી બાજુનો ઘટક f cos થીટા ચલો અહીંયા બળ લાગે તો આપણને ખબર છે બળ આપણે આ લાઈનમાં કોઈ પણ જગ્યાએ લગાડીએ કે ને હવે થાય કે નહીં આ લાઈનને આપણે લંબાઈ દઈએ શું કરીએ એ લંબાઈ દઈએ તો અહીંયાથી આપણે એક લંબ અંતર મળશે શું મળશે આ એક અંતર મળશે d તો શું થાય જો આ થીટા ખૂણો હોય તો શું થાય થીટાની સામેની બાજુ એટલે શું લખાય છે આ r sin થીટા લખાય શું લખાય d બરાબર r sin થીટા તો r sin થીટા બરાબર શું લખી શકો તમે d લખી શકો ને શું લખી શકો f into d આવું લખાય કે નહીં તો d શું થઈ ગયું તમારું લંબ અંતર આવ્યું ને જો ખાસ ધ્યાન રાખવાનું d શું આવ્યું તમારું લંબ અંતર આવ્યું કેવું અંતર આવ્યું લંબ અંતર આ લંબ અંતર થયું ને જો કઈ રીતે લંબ અંતર હોય ત્યારે તમે મેક્સિમમ લગાડ કઈ રીતે જો દાખલા કે તમે દરવાજો આમ હોય આમ ખોલો તો ખુલે દરવાજો આમ હોય ને તમે આમ ખોલો તો દરવાજો ખુલે આ બાજથી બળ લગાડો આમ દરવાજો ખુલે ન ખુલે ને મતલબ ઈ બાજુનો ઘટક તમારે કઈ કામમાં આવશે નહીં દરવાજો ખોલો તો કયો ઘટક કામમાં આવે તમારે આ ઘટક કામમાં આવે ને આમ તમે કરો તો બળ લગાડો તો દરવાજો ખુલે ન ખુલે ને ખબર પડી કે ન પડી બોલો દાખલા તરીકે કોઈ પણ વસ્તુ આપણે લઈ લઈએ દાખલા કે આ દરવાજો છે ઓકે તમે અહીંયાથી આમ બળ લગાડો તો આમ દરવાજો ખુલે ને અહીંયાથી તમે આમ બહારની બાજુ બળ લગાડો તો આમ તો દરવાજો ખુલે આમ બળ લગાડતો હોય તો ન ખુલે ને તો ઈ ઘટક તમારે કઈ કામનો થયો નહીં તમે જેમ આ બાજુ બળ લગાડશો તેમ દરવાજો ખુલશે આ બાજુ લગાડશો તો ખુલશે શું થાય આમ લગાડશો તો બળ ખુલશે એટલે તમે જેમ લંબ લગાડો એમ તમારા માટે શું થાય વધારે સારું પડે ને શું થાય વધારે સારી રીતે તમે કહી શકો ઓકે તો એ જ વસ્તુ છે કે ટોર્ક બરાબર શું લખાય બળ ગુણ્યા સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર એટલે શું થયું આ થયું ને શું થયું બળ ગુણ્યા લંબ અંતર શું થયું બળ ગુણ્યા લંબ અંતર ઓકે એકમ ને પારિમાણિક સૂત્ર આવડે બધાને બોલો બળનો એકમ ન્યૂટન આનો એકમ મીટર પારિમાણિક સૂત્ર તો બળનું શું થાય mlt - 2 અને આનો l શું થશે ml2t - 2 કાર્ય જેવું થાય ને કોનું થાય પારિમાણિક સૂત્ર કાર્ય ટોર્ક નું પારિમાણિક સૂત્ર કાર્ય જેવું હોય ચલો એની પછીની વસ્તુ છે બળ યુગ્મ શું છે બળ યુગ્મ ઓકે એની પહેલા આપણે કોણીય વેગમાન ભણી લઈએ એક વખત ઓકે કેમ કે બંનેનું વસ્તુ સેમ જ વસ્તુ છે એટલે ઓકે તો કોણીય વેગમાન l તો p બરાબર શું હતું mv આવું હતું ને એનું કોણીય વેગમાન થાય ને રેખીય વેગમાનનું કોણીય વેગમાન તો ટોર્ક નું જેવું સૂત્ર હતું એવું જ કોણીય વેગમાનનું થાય શું થશે r cross p શું થાય r cross p એટલે આને શું લખાય તમે rp sin થીટા લખાય તો p into r sin થીટા તો આમાં પણ કરી શકો ને p into લંબ અંતર
કરી શકો કે ન કરી શકો? જે આપણે ટોર્કમાં ભણી ગયા એની જ વસ્તુ થઈ કે ન થઈ? બોલો. અહીં વેગમાન છે, ઓલામાં શું હતું? બળ હતું. કાલનામાં અંતર થઈ ગયું. આ તમારો થીટા ખૂણો છે તો આ કેટલું થશે? r sin થીટા થાય ને સામેની બાજુ. કેટલું થશે? r sin થીટા. એટલે શું થાય? કોણીય વેગમાન, રેખીય વેગમાન અને સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર. એટલે શોર્ટમાં આપણે શું લખીએ? p ગુણ્યા લંબ અંતર. શું યાદ રાખવાનું? p ગુણ્યા લંબ અંતર અથવા તો ક્રોસ પ્રોડક્ટ સ્વરૂપે. બેમાંથી કોઈ પણ સ્વરૂપે તમે યાદ રાખી શકો. બંને કામમાં આવશે. એકમ શું થાય? વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ. અને ઓલાનો એકમ પાછો મીટર. એટલે શું થાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. પારિમાણિક સૂત્ર ગોતતા આવડે બધાને? m/t-1. ચલો, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ભણી ગયા. રેખીય વેગમાન સંરક્ષણ શું થાય? વેગમાન સંરક્ષણનો મતલબ શું થાય? બોલો, સંરક્ષણનો મતલબ શું થાય? સંરક્ષણ માર્ગ પર કોઈ પ્રકાર શું થાય? બદલાય નહીં. સંરક્ષણ જેનું થતું એ વસ્તુ બદલાય નહીં. કેવું હોય? અચળ. શું થઈ જાય? એલ અચળ હોય ને? શું હોય? એલ અચળ. તો આપણને ખબર છે, આપણે વેગમાન સંરક્ષણ ભણ્યા છે, પી અચળ આવતું હતું. પણ કઈ રીતે આવતું હતું? બાહ્ય બળ આપણે 0 કરતા હતા ને? શું કરતા હતા? બાહ્ય બળ 0 કરતા હતા કે નહીં? dp/dt બરાબર 0 કરીએ તો પી કેવું હોય? અચળ હોય. તો આમાં શું વસ્તુ હશે? ટોર્ક 0 કરવો પડે ને? શું કરવું પડે? ટોર્ક. ટોર્ક ને શું કરીએ આપણે? dl/dt લખીએ કે શું લખાય? dl/dt બરાબર 0. તો l કેવું હશે? અચળ. તો શું છે? બાહ્ય ટોર્ક લાગતું ન હોય ત્યારે કોણીય વેગમાન સંરક્ષણ થાય કે ન થાય? અને બાહ્ય બળ ન લાગતું હોય ત્યારે રેખીય વેગમાનનું સંરક્ષણ થશે. ખબર પડી બધાને? ઓકે, ચલો પાછા આપણે આવીએ બળ યુગ્મ તરફ. ચલો, બળ યુગ્મ કોને કહેવાય? ચલો, બધા સાયકલ ને ગાડી હકાવો છો ને? શું કહો છો? સાયકલ હકાવો ને? તો ગાડી હકાવી ને બધાય. તો શું થાય? હેન્ડલ ફેરવતી અહીંથી આમ કરો ને, એક બાજુ આમ બળ લગાડો, બીજી બાજુ વિરુદ્ધ દિશામાં લગાડો કે નહીં? એવું થાય કે ન થાય? એને શું કહેવાય? બંને બાજુ સરખું બળ લાગતું હોય તેને બળ યુગ્મ કહેવાય. શું કહેવાય? બળ યુગ્મ. કે આ જો આ દિશામાં આમ બળ લગાડ્યું, બીજી દિશામાં એની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું. એટલે બે સમાન મૂલ્ય. મૂલ્ય કેવું હોય છે બંનેનું? સરખું. અને દિશા કેવી હોય છે? વિરુદ્ધ. પણ એક જગ્યાએ નહીં લગાડવાનું. શું છે? એક બિંદુ ઉપર નહીં લગાડતા. દાખલા અહીંયા આમ ને અહીંયા આમ લગાડો તો બંને એકબીજાને કેન્સલ કરી નાખે કે ન કરી નાખે? તો કઈ થાય નહીં. અહીંયા લગાડો તો આના કારણે શું થાય? ભ્રમણ કરે ને? શું કરે? ભ્રમણ કરશે. ખબર પડી કે ન પડી? ચાલો, તો શું થાય? બળ યુગ્મની રચના કઈ રીતે થાય? સરખા બળ વિરુદ્ધ દિશામાં. પણ શું છે? એક રેખસ્થ હોવો જોઈએ નહીં. એટલે એક દિશામાં ન હોવો જોઈએ. અલગ અલગ, કોઈ પણ અલગ અલગ બિંદુએ લાગવા જોઈએ. ખબર પડી? શું છે? અલગ અલગ બિંદુએ લાગવા જોઈએ. તો બળ યુગ્મના કારણે શું ઉત્પન્ન થાય? ફરે એટલે શું થાય? ટોર્ક લાગ્યું કહેવાય ને? શું કહેવાય? ટોર્ક લાગેલું કહેવાય. તો ટોર્ક શું થશે? F ઇન્ટુ બે બળો વચ્ચેનું અંતર, R F ઇન્ટુ R. ધારો કે સ્ટીયરિંગ પર લાગતું બળ, મેં તમને કીધું એમ ગાડી, સાયકલ અથવા કાર ગમે તે ફેરવો એટલે શું લગાય? બંને બાજુ આમ હરખું બળ લગાડો ને. એકને ઉપર કરો તો એકને નીચે કરો, અથવા એકને આગળ કરો તો બીજાને શું કરો? પાછળ કરો ને. ઓકે, સાયકલ દરમિયાન લાગતો બળ યુગ્મ. હવે જોઈએ કે બળ લાગતા હોય તો કેવી ગતિ થાય. ઓકે, અલગ અલગ રીતે બળ લાગતા હોય. જો અલગ અલગ ચાર આપણે પોસિબિલિટી લઈએ. દાખલા કે એકની એક વસ્તુ છે, બંને બળ મેં તમને હમણાં કીધું વિરુદ્ધ દિશામાં લગાડો તો શું થાય? એકબીજાને શું કરી નાખે? કેન્સલ કરી નાખે. શું કરી નાખે? કેન્સલ. એટલે પરિણામી બળ તમારે કેવું થાય? શૂન્ય. શું થાય? પરિણામી બળ શૂન્ય. આ વસ્તુ ફરવાની છે, બંને એક જ જગ્યાએ બળ લગાડો તો ફરે? હે? ફરે? એક જ જગ્યાએ બળ લગાડો તો ફરે? ન ફરે ને. તો ટોર્ક પણ કેવું થાય? 0 થાય. એટલે પદાર્થ કેવો રહે છે? સ્થિર રહે ને. પદાર્થ કેવો રહે? સ્થિર. હવે જો દાખલા કે હમણાં આપણે કર્યું એ રીતનું બે વિરુદ્ધ દિશામાં બળ લગાડેલા છે, એટલે બળ તો એકબીજાને કેન્સલ કરી નાખે. એટલે પરિણામી બળ કેવું થઈ ગયું? 0. બળ લાગવાનું છે નહીં. પણ આમ અલગ અલગ બિંદુ, દાખલા કે આને અલગ અલગ બિંદુ બળ લગાડો શું થાય? આમ ફરશે ને. શું થશે? આમ ફરશે કે નહીં ફરે? ફરે એટલે શું લાગે? ટોર્ક લાગે. એટલે ટોર્ક 0 થશે નહીં. ટોર્ક 0 ન થાય શું થાય? તો શું આવશે? કેવી ગતિ કરે? ચાક ગતિ કરે ને, ભ્રમણ વાળી ગતિ. એટલે શું કહેવાય? ચાક ગતિ કહેવાશે. હવે દાખલા અલગ અલગ મૂલ્ય, જો આમાં બંને શું લીધું હતું આપણે? સરખા મૂલ્યનું લીધું હતું. કેવું લીધું હતું? સરખા મૂલ્યનું બળ લીધું હતું. ઓકે,
હવે આપણે કેવા મૂલ્ય લઈએ? અલગ અલગ, અલગ F1 અને F2. ઓકે, હવે ધારી લો કે આપણે માટે F1 મોટું છે, દાખલા કે શું છે અહીંયા આપણે લખી નાખીએ કે F1 ગ્રેટર ધેન F2. તો પદાર્થ શું થશે? ખસશે ને, ગતિ કરશે ને. શું કરશે? આ બળ વધારે એટલે આ બાજુ ગતિ કરે કે ન કરે? હા હાલો, બંને એક જ બિંદુ આગળ લાગેલા છે તો ટોર્ક લાગે? ફરશે પદાર્થ? ન ફરે ને. એક જ બિંદુ આગળ લાગેલો પદાર્થ ફરે? નહીં ન ફરે. એટલે શું થાય? પરિણામી બળ 0 થશે નહીં, પણ ટોર્ક કેવું થશે? 0, કેમ કે પદાર્થ ફરવાનો છે નહીં. તો પદાર્થ કેવી ગતિ કરે? એક જ દિશામાં આમ આગળ વધતું હોય તો રેખીય ગતિ. કેવી ગતિ થાય? રેખીય ગતિ થશે. હવે તો એની જ વસ્તુ કે અલગ અલગ મૂલ્યના બળ લીધેલા છે, પણ કેવો લીધો છે? અલગ અલગ બિંદુ આગળ. શું છે? અલગ અલગ બિંદુ આગળ. તો શું થાય? પહેલા તો પરિણામી બળ 0 ન થાય ને. એ તો વસ્તુ આપણે ઉપર ભણી ગયા. F1 F ગમે એક બળ મોટું હોય તો એ દિશામાં તમારે શું કરશે? ગતિ કરશે. પ્લસ અલગ અલગ બિંદુ છે એટલે આને એનું લક્ષણ શું કરશે? ભ્રમણ કરશે ને. એટલે શું થાય? આમાં આગળ વધશે ને. શું થશે? ફરશે તેને આગળ વધશે. ટુ વ્હીલ હકાવતો કોઈ પણ વસ્તુ હાલતી હોય તો શું થાય? આમ થાય ને. પૈડું ફરતું પણ હોય અને આગળ જતું હોય ને. શું થતું હોય? ફરતું પણ હોય અને આગળ જતું હોય. તો કેવી ગતિ હશે? ચાક ગતિ અને રેખીય ગતિ બંને કેવી હશે? ભેગી હશે ને. કોઈ પણ વાહન ચાલતું હોય તો શું થાય? પૈડું ફરતું પણ હોય અને આગળ હાલતું હોય. એટલે બંને વસ્તુ થાય. આગળ હાલે એના કારણે રેખીય ગતિ કહેવાય અને ફરતું હોય એના કારણે ચાક ગતિ કહેવાય છે. તો આમાં ટોર્ક અને બળ બેમાંથી એક પણ વસ્તુ 0 થશે નહીં. ખબર પડી? કઈ રીતે બળ લાગે તો કેવી ગતિ થાય? બોલો, આમાં કોઈને ડાઉટ? ઓકે, ચાલ હવે આપણે જઈએ નેક્સ્ટ માં. કોણી વેગમાન આપણે ભણી ગયા. હવે સ્લીપિંગ, સ્પિનિંગ અને રોલિંગ મેં તમને હમણાં કીધું. ત્રણ વસ્તુ થઈ શકે ને. કાં તો કેવી ગતિ કરે? રેખીય ગતિ કરે, અથવા તો ચાક ગતિ કરે, અથવા તો બંને ભેગી કરીએ કે ને. શું કરીએ કે? બંને ભેગી કરીએ કે. ચલો સ્લીપિંગ, આ તો આપણે ચાલે કે ભણતા જ આવ્યા છીએ. શું થાય? સરકવું. એટલે શું થાય? રેખીય ગતિ. એટલે કે આપણે રેખીય ગતિ ભણતા હતા ને. કેવી ગતિ ભણતા હતા? રેખીય એટલે પદાર્થ ભ્રમણ કરશે નહીં. ભ્રમણ ન કરે તો શું થાય? ઓમેગા 0 ફરવાનો છે નહીં. તો રેખીય ગતિ v વેગથી ગતિ કરતી હોય તો ગતિ ઉર્જા કેટલી હોય? હાફ ઓફ mv સ્ક્વેર. પરંતુ હવે પદાર્થને કેવું કરવાનું છે? આપણે ફેરવવાનો છે. સાયકલની ઘોડી ચડાવી દીધી. શું કરી? સાયકલની ઘોડી ચડાવી દીધી. નાના છોકરા શું કરે? આમ ગોળ 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 ફેરવતા હોય ને. શું કરે? ગોળ 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 ફેરવે તો સાયકલ આગળ વધી જાય. બોલો, કે હતી નહીં જાણ રે? હતી નહીં જાણ રે ને. મતલબ રેખીય ગતિ શું થાય? 0. રેખીય ગતિ કેવી થઈ? 0 થઈ ને. શું થાય? રેખીય ગતિ કઈ થશે નહીં. માત્ર કેવી ગતિ થશે તમારે? ચાક ગતિ. તો આમાં ગતિ ઉર્જા કઈ આવશે? માત્ર ચાક ગતિ ઉર્જા આવે ને. કઈ ઉર્જા આવે? ચાક ગતિ ઉર્જા. ચાક ગતિ ઉર્જાનું સૂત્ર કે રોટેશનલ હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર. ચલો હાફ I, બાકી કોઈ પણ I આપેલો હોય, I બરાબર શું લખાય? mk સ્ક્વેર. ઓકે, અથવા તો તમને જે શેપ આપ્યો એના ઉપરથી તમે એનું મૂલ્ય લખી શકો. પણ નોર્મલી તમારે લખવું હોય તો શું લખાય? આપણે મોટા ભાગે mk સ્ક્વેર ના સ્વરૂપમાં લખશું. કેના સ્વરૂપમાં? mk સ્ક્વેર. એના ઉપરથી આપણે k સ્ક્વેર બાય r સ્ક્વેર નું મૂલ્ય વધારે કામનું આવશે. તો આપણે ખબર છે v બરાબર શું થાય? r ઓમેગા. શું લખાય? r ઓમેગા. તો ઓમેગા બરાબર v બાય r. તો અહીંયા મૂકો તો શું થશે? v સ્ક્વેર બાય r સ્ક્વેર. આવું લખાય. આ તમારે શું આવી ગઈ? રોટેશનલ ગતિ ઉર્જા. શું આવશે? હાફ ઓફ mv સ્ક્વેર ઇન્ટુ k સ્ક્વેર બાય r સ્ક્વેર. ઓકે, અથવા તો આપણે એને નોર્મલી આપણે જે સ્વરૂપમાં કરીએ છીએ એ સ્વરૂપમાં લખી નાખીએ કે k રોટેશનલ હાફ ઓફ mv સ્ક્વેર ઇન્ટુ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આવું થશે. આ તમારી રોટેશનલ ગતિ ઉર્જા થશે. હાફ ઓફ mv સ્ક્વેર. k સ્ક્વેર બાય r સ્ક્વેર શું લેવાનું? બધા શેપ માટે મેં તમને કીધું એમ. દાખલા કે તકતી હોય તો શું આવે? I બરાબર mr સ્ક્વેર બાય 2. તો mr સ્ક્વેર સાથે જે સહગુણક હોય 1/2 આવ્યો તો k સ્ક્વેર બાય r સ્ક્વેર નું મૂલ્ય કેટલું હોય? 1/2. કેટલું હોય? 1/2. ગોળા માટે કેટલું હોય I નું મૂલ્ય? બોલો. ઘન ગોળો હોય તો ઘન ગોળા માટે I નું મૂલ્ય 2/3 2/5 હોય.
કેટલું હોય 2/5 2/5 mr સ્ક્વેર. તો 2/5 આવ્યું એ શું થઈ ગયું તમારે k સ્ક્વેર બાય r સ્ક્વેર નું મૂલ્ય શું થઈ ગયું? r સ્ક્વેર. એટલે તમારે નવું કઈ k સ્ક્વેર બાય r સ્ક્વેર માં યાદ રાખવાનું છે નહીં. જે તમે જડત્વની ચાક માત્રા રાખી છે યાદ, એનો આગળનો જે સહગુણક આવે એ તમારે શું લઈ લેવાનો? k સ્ક્વેર બાય r સ્ક્વેર તરીકે લઈ લેવાનો. ચલો પેલા સ્લીપિંગ થઈ ગયું, સ્પિનિંગ. પછી શું આવે બંને ભેગું કરે તો રોલિંગ થાય ને. શું થાય? રોલિંગ, કે ફરતું પણ જશે અને આગળ પણ વધશે. તો કુલ ગતિ ઉર્જા શું આવશે? કાઇનેટિક એનર્જી ટોટલ બંને આવશે ને. એક તો રેખીય ગતિ કરે એટલે ટ્રાન્સલેશન કહીએ આપણે, એટલે રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા. આવું થાય કે ન થાય? બંનેમાં ઉર્જા આવે ને. હા. ચલો રેખીય ગતિ ઉર્જા આપણને ખબર છે હાફ ઓફ mv સ્ક્વેર, અને ચાક ગતિ ઉર્જા હાફ ઓફ mv સ્ક્વેર k સ્ક્વેર બાય r સ્ક્વેર. એ લખો તો પણ ચાલે ને આ લખો તો પણ ચાલે. ઓકે, આપણે કોમન કાઢવાનું છે એટલે આપણે આ રીતે લખીએ. ચલો હાફ mv સ્ક્વેર કોમન આવી જશે, તો હાફ ઓફ mv સ્ક્વેર તો 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આ તમારે કુલ ગતિ ઉર્જાનું સૂત્ર થશે. ઓકે, જે તમારે યાદ રાખવાનું છે. ટોટલ કાઇનેટિક એનર્જી કેટલું થાય? હાફ ઓફ mv સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. ઓકે, ઘણી બધી વખત તમારે તેનો દાખલા પૂછાઈ શકે. હું તો કે આપણી તમારી કુલ ગતિ ઉર્જાનું સૂત્ર થયું. ચલો અહીંયા સુધી બધાની ખબર પડી ગઈ કુલ ગતિ ઉર્જા સુધી? કોઈને કઈ ડાઉટ અહીંયા સુધી? ચાલો હવે ઢાળ પરથી ગબડતો પદાર્થ શું કરવાનું છે? અત્યાર લગી આપણે જે લો ઓફ મોશન ભણ્યા એમાં શું છે? ઢાળ ઉપર આપણે પદાર્થ નીચે મૂક્યો, પણ એમાં આપણે કેવી ગતિ લેતા હતા દર વખતે? સરકતા આવતા હતા ને. શું કરતા હતા? ઘન પદાર્થ હતો સીધે સીધો નીચે આવતો હતો, એવું હતો કે નહીં? બ્લોક લેતા હતા ને આપણે. મોટા ભાગે પદાર્થ કયો લીધો હતો? બ્લોક. એટલે બ્લોક શું આવે? સીધે સીધો નીચે પડે. પણ હવે બ્લોક ની જગ્યાએ દડો લેવાનો. શું લીધું હોય? દડો લીધો હોય તો ખાલી સીધે સીધો નીચે નો આવે. શું કરે? ગોળ ગોળ ફરે ને. શું કરે? ગોળ ગોળ પણ ફરશે. તો ગોળ ગોળ ફરી ફરી નીચે આવતો તો બંને ઉર્જા થઈ ને. શું થાય? બંને ઉર્જા. તો શું થાય? ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય ને. શેમાં થાય? સ્થિતિ ઉર્જામાં. તો હવે આપણે અલગ અલગ વસ્તુ જોવાની છે કે ઉપરથી નીચે દડો આવે ત્યારે નીચેનો વેગ કેટલો હોય, પ્રવેગ કેટલો હોય, કેટલો સમય લાગે, એ બધી વસ્તુ આપણે આમાં ગોતવાની છે. ઓકે, ચલો ઉપરથી મુક્ત કરે એટલે શરૂઆતનો વેગ તો આપણને ખબર છે કેટલો હોય? 0. કેટલો હોય? શરૂઆતનો વેગ 0. નીચે આવે ત્યારે v વેગ હોય. તો આપણે શું કરીએ? સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર કરીએ? ગતિ ઉર્જામાં થાય ને. h ઊંચાઈ ઘટે એટલે એનું ગતિ ઉર્જામાં થાય. તો શું આવશે? u નું કેમાં રૂપાંતર થાય? k માં. સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં. સ્થિતિ ઉર્જા કેટલી હોય? h ઊંચાઈ છે તો mgh. ગતિ ઉર્જા જો બંને આવશે ને. કઈ આવશે? ભ્રમણ કરે છે એટલે ચાક ગતિ ઉર્જા પ્લસ નીચે આવે છે તો રેખીય ગતિ ઉર્જા થશે. ચાલો મૂકો. તો શું થશે? આપણે ટોટલ ડાયરેક્ટ લખી દઈએ હાફ ઓફ mv સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. ઓકે, આપણે અલગ અલગ લખતા નથી, બંને ભેગી લખી દીધી એક સાથે. ખબર પડી કે નહીં આમાં? ઓકે, ચાલો તો એમ કેન્સલ થઈ જાય. આપણે શું ગોતવાનું છે? વેગ ગોતવાનું છે. શું ગોતવાનું છે? વેગ. તો 2 ઉપર આવશે તો v સ્ક્વેર બરાબર 2gh છેદમાં 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. તો વેગ શું થશે તમારે? અંડર રૂટ ઓફ 2gh 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. ખબર પડી બધાને? શું સૂત્ર આવે? બોલો. વેગ બરાબર આ યાદ રાખવાનું છે બધાએ ખાસ. ઓકે, દાખલા પૂછાય છે. v બરાબર શું થાય? અંડર રૂટ ઓફ 2gh છેદમાં 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. સૂત્ર યાદ ન તો ડાયરેક્ટ ખબર પડે ને. સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર કરવાનું? ગતિ ઉર્જામાં. ચાલો પહેલી વસ્તુ મળી ગઈ. ઢાળના તળિયે આપણને શું મળી ગયો? વેગ. બીજું શું ગોતવાનું છે હવે આપણે? પ્રવેગ. શું ગોતવાનું છે? પ્રવેગ. તો જો અહીંયા આકૃતિ જો તમને. શરૂઆતનો વેગ તમને ખબર છે, અંતિમ વેગ તમને ખબર છે, મળી ગયો. એ મળી ગયો ને. હવે અંતર ખબર છે અને પ્રવેગ ગોતવાનો છે. તો કયું સૂત્ર લાગે? શું આવશે? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. શું આવશે? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર
2AD. ચલો પ્રારંભિક વેગ તો આપણને 0 ખબર છે. અંતિમ વેગ આપણને અહીંયા મળ્યો. કેટલો મળ્યો તો 2gh. v² ગોતીએ ને તો 2gh છેદમાં 1 પ્લસ k² બાય r². ચલો મૂકી દો 2gh 1 પ્લસ k² બાય r². ચલો બરાબર 2. પ્રવેગ અંતર, જો તમે d અંતર કીધું છે ને, અહીંયા આપણે શું કરી હતી, ઊંચાઈના સ્વરૂપમાં લીધું તો આપણે ઊંચાઈના સ્વરૂપમાં લેવું પડે ને. કોના સ્વરૂપમાં લેવું પડે? ઊંચાઈના સ્વરૂપમાં. ચલો આ થીટા ખૂણો છે, તો શું થાય? આ d નો પાછળનો ઘટક થાય. શું થાય? તો શું લખાય? d sin થીટા બરાબર h. ઓકે, આવું ન આવડે તો ડાયરેક્ટ sin થીટા મૂકવાનું. શું મૂકવાનું? sin થીટા. તો sin થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણને d અંતર મળી જાય ને, કેટલું મળશે? h sin થીટા. આવું થાય કે ન થાય? સોરી, હવે ભૂલ કરી છે. હા હા, શું થાય? હા, તો d બરાબર શું થશે? h upon sin થીટા થાય ને. આ ઉપર છે તો ઓલું નીચે આવે. શું આવશે? h upon sin થીટા. ચલો તો અંતર અહીંયા મૂકી શકીએ. મૂકી દો ચાલો. h upon sin થીટા. ચાલો h ઉડી જાય, તો ઉડી જશે. તો પ્રવેગ a બરાબર શું આવશે? g sin થીટા છેદમાં 1 પ્લસ k² બાય r². આ તમારો શું આવી ગયો? પ્રવેગ. ચાલો હવે સમય ગોતવાનો છે. શું ગોતવાનો છે? સમય. તો શરૂઆતનો વેગ ખબર છે, અંતિમ વેગ ખબર છે, પ્રવેગ ખબર છે. તો સમયનું સૂત્ર શું લગાડાય? v બરાબર u પ્લસ at. શરૂઆતનો વેગ 0 છે, તો t બરાબર શું લખાશે? v બાય a. ચલો વેગ આપણને ખબર છે. શું મળ્યો તો? અંડર રૂટ ઓફ 2gh છેદમાં 1 પ્લસ k² બાય r². સૂત્ર ખાસ યાદ રાખવાના છે. પ્રવેગ અહીંયા છે આપણી પાસે, g sin થીટા છેદમાં 1 પ્લસ k² બાય r². ચલો આને વર્ગમૂળની અંદર લઈ જાય તો વર્ગ થઈ જાય. sin થીટા આમાં કઈ છે ને, એટલે આપણે sin થીટા બહાર કરી નાખીએ. 1 upon sin થીટા. ચલો અંડર રૂટ કરો તો અહીં શું આવશે? 2gh છેદમાં 1 પ્લસ k² બાય r². એના આખાના છેદમાં આ વસ્તુ અંદર જાય તો શું થઈ જાય? વર્ગ થઈ જાય ને. g નું શું થઈ જશે? g². અને 1 પ્લસ k² બાય r² નો પણ વર્ગ થઈ જાય. ચલો એક એક મૂલ્ય ઉડી જાય. એક ઉડી ગયું, એક g ઉડી ગયો. તો શું વધ્યું હવે અહીંયા? 1 upon sin થીટા અંડર રૂટ 2h બાય g. આ બહુ મોટું થઈ ગયું છે, તો નાનું કરી નાખીએ આપણે. શું છે? અંડર રૂટ 2h બાય g. અને છેદનો છેદ ઉપર, તો 1 પ્લસ k² બાય r². તો પડી બધાને. તો t નું સૂત્ર શું આવશે તમારે? 1 upon sin થીટા અંડર રૂટ 2h બાય g 1 પ્લસ k² બાય r². જો આમાં દાખલા કઈ રીતના પૂછાય હું તમને કહી દઉં. શું કીધું? એ તમને અલગ અલગ શેપ આપે કે એક ગોળો લીધો, એક તકતી લીધી, એક રિંગ લીધી. તો ઉપરથી બધાને એક સાથે મૂકો તો આપણે નીટમાં જે દાખલા પૂછાય કે એ પ્રમાણે લઈએ તો શું થાય? નીચે સૌથી પહેલા કોણ પહોંચશે? શું હશે? નીચે સૌથી પહેલા કોણ પહોંચશે? તો સમય આવે ને. શું હશે? સમય. સમય કોના ઉપર આધાર રાખે? t ચલે છે. આ બધી વસ્તુ તો બધા માટે સમાન જ છે. શું હશે? અંડર રૂટ ઓફ 1 પ્લસ k² બાય r² ઉપર. મતલબ નોર્મલી જોવા જઈએ તો ડાયરેક્ટ કોના ઉપર આધાર રાખેલો કહેવાય? k² બાય r² ઉપર આધાર રાખે ને. k² બાય r² જેના માટે વધારે, એના માટે સમય કેવો લાગે? વધારે લાગવાનો છે. ઓકે, ચાલો આપણે મૂલ્ય લખી નાખો. ચાલો તો આપણે ત્રણ શેપ છે. રિંગ લીધી હોય, તકતી લીધી હોય, પછી ગોળો. મેઇન તો આ ત્રણ વસ્તુ જ મૂકેલી હોય. ચલો રિંગ માટે k² બાય r² કેટલું થાય? એટલે k² બાય r² ની કિંમત પૂછી મેં. 1 થશે. તકતી માટે 1/2. અને ગોળા માટે 1/2 એટલે 0.5 ને. 2/5 એટલે 0.4. ઓકે, આવું થાય કે ન થાય?
તો જો હા. રિંગ માટે 1 છે, તકતી માટે 0.5, ગોળા માટે 0.4. તો મને કહેશો હાલો બધાને એક સાથે ઉપરથી મૂક્યા હોય તો કોણ પહેલા નીચે આવશે જમીન ઉપર સૌથી પહેલા? ગોળો. ગોળો આવે ને, કેમ કે હા. ગોળા માટે મૂલ્ય ઓછું એટલે સમય કેવો લાગે? ઓછો. સમય ઓછો લાગે તો સૌથી પહેલા એ નીચે આવે કે નહીં? તો નીટમાં એના 2 વખત દાખલા પૂછાઈ ગયેલા છે આ રીતના. ખબર પડી કે ન પડી? હા. બોલો અહીંયા સુધી બધાને ક્લિયર? હા. હા સર. ચાલો હવે આપણો છેલ્લો ટોપિક છે. આપણે નીટમાં હજી સુધી કોઈ પૂછવાનો નથી. આપણે અહીંયા દાખલા આપેલા છે ટેમ્પલેટમાં એટલે આપણે અહીંયા જોઈ લઈએ. તમારે ડાયરેક્ટ આના સૂત્ર જ યાદ રાખી લેવાના છે. શું છે હવે? જોડાયેલા પદાર્થની ગતિ. શું છે? જોડાયેલા પદાર્થની ગતિ જોવાની છે. ચલો ઉત્તરાયણ આવે ને હમણાં જાન્યુઆરીમાં, હા 14 જાન્યુઆરી, બધા એમાં મજા આવે? પતંગ ચગાવતા હોય? શું હોય? પતંગ ચગાવતા હોય પછી અરે એપાર્ટમેન્ટમાં રહેતા હોય, દાખલા 5મા માળે રહેતા હોય, નીચે દૂધ વાળો આવે તો મમ્મી શું કરે? બોલો દૂધ વાળો દૂધ દેવા આવે તો મમ્મી શું કરે? ઉપરથી નાખે ને દોરડું બાંધીને નીચે નાખે કે નહીં? હા એવું થાય કે ન થાય? તો જો આ રીતનું થશે ને શું થશે? દાખલા આ ગરગડી હોય અહીંથી નીચે જાય, આ લટકાવેલો પછી આમ ખેંચે, અથવા તો ફિરકી હોય પતંગની શું હોય? ફિરકી હોય તો દોરો ખેંચો તો શું થાય? દોરો ખેંચો એટલે ફિરકી પણ ફરે ને. શું થાય? હા ફિરકી પણ ફરે કે નહીં? એટલે શું થાય? આને તમે કંઈક કરશો એટલે આ પદાર્થ પણ ગતિ કરશે. એવું છે કે નહીં? એટલે આ બંને જોડાયેલા ગતિ કહેવાય ને. શું કહેવાય? જોડાયેલા પદાર્થની ગતિ. પેલા તો ખબર પડી કઈ રીતનું ગતિ લેવાની છે આપણે? હા. શું થાય? જોડાયેલા પદાર્થની ગતિ એટલે નીચે તમે પદાર્થ ખેંચશો એના કારણે બીજો પદાર્થ પણ તમારો ફરવાનો છે. ઓકે, અહીં આપણે અમુક નોટેશન છે તે લઈ લઈએ કે સ્મોલ m દળ છે તે પદાર્થનું દળ છે અને કેપિટલ M દળ છે તે શું છે? ઉપર જે બાંધેલો પદાર્થ હોય એનું દળ છે. ઓકે, r છે એ ચાક ગતિ કરતા પદાર્થની ત્રિજ્યા. ચાક ગતિ કોણ કરે? આ પદાર્થ કરે ને. કોણ કરે? આ પદાર્થ તમારો ચાક ગતિ કરવાનો છે તો એની ત્રિજ્યા છે. I છે એ ચાક ગતિની જડત્વની ચાક માત્રા છે. તો લટકાવેલા પદાર્થનો પ્રવેગ શું છે? લટકાવેલા આપણે જે ઉપર જે ભણી ગયા ને એના જેવા જ બધા સૂત્ર છે કે પદાર્થ આ છે તો નીચે કેટલાના પ્રવેગથી ગતિ કરશે? તો એ બરાબર શું આવશે? g/1 + I/mr². શું આવશે? g/1 + I/mr². દોરીમાં તણાવ બળ કે પદાર્થ નીચે આવે તો તણાવ બળ લાગતું હોય દોરી માટે. દોરીમાં તણાવ બળ કેટલું લાગે? mg I/I + mr². શું છે? mg I/I + mr². લટકાવેલા પદાર્થનો વેગ, પદાર્થ નીચે આવે તો કેટલાના વેગથી નીચે આવશે? તો શું આવશે? √2gh 1 + I/mr². જો આવ્યું ને આપણે ઉપર સૂત્ર આવ્યા એની જેવું સેમ ટુ સેમ જેવું છે, સરખે સરખું જ બધામાં આવશે. ચાક ગતિ કરતા પદાર્થની કોણીય ઝડપ તો v = r ω લખાય. ઓકે, એના પરથી શું આવશે? ω = √2mgh / I + mr². શું આવશે? I + mr². ઓકે, અહીંયા આપણે રોટેશનલ મોશનની થિયરી પૂરી થાય છે. શું છે? રોટેશનલ મોશન ચેપ્ટરની થિયરી આપણે અહીંયા પૂરી થાય છે. કોઈને કઈ ચેપ્ટરમાં કઈ થિયરીમાં ડાઉટ હોય તો મને કયો ત્યારે. બોલો, છે કોઈને કઈ ડાઉટ? નહીં. બીજા કોઈને? ચાલો દાખલા નંબર આપણે લાઈનમાં ફટાફટ જોતા જઈએ. ચાલો, સ્મોલ m અને કેપિટલ M દળ દ્રવ્યમાન કેન્દ્ર કોની બાજુ હોય? કેપિટલ M મોટો દળ છે. દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? મોટા દળની બાજુ હોય ને. કોના બાજુ હોય? હા. મોટા દળ તરફ હોય એટલે કેપિટલ M ની તરફ વધારે હશે. ચાલો એની પછી તમને કયો કલર વધારે સારો દેખાય છે? પોપટી વધારે સારો દેખાય છે, વ્હાઈટ દેખાય છે કે પીળો દેખાય છે? ત્રણેય સરખા જ દેખાય છે. સરખા જ દેખાય છે. હા. ઓકે, કેમ ન પૂછાણું? ચાલો હવે આગળ જોઈએ. શું? જવાબમાં ડી આપેલું છે. તો ચેન્જ કરી નાખજો. M તરફ વધારે હોય ને, મને ખબર જ છે કોના તરફ હોય? કેપિટલ M તરફ વધારે હોય. ઓકે, જવાબમાં ભૂલ હશે એમાં ચેન્જ કરી નાખજો. ચાલો આગળ.
200 ગ્રામ અને 500 ગ્રામ દળના વેગ 10i અને 3i + 5 જે હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. ચલો ફટાફટ ગોતો. ચાલો બધાય દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બધા અત્યારે ગણતા હોવા જોઈએ. ચલો ફટાફટ. VCM. ચલો બધાય પોતે જાતે જાતે ગણવાનું છે. ચલો શું થાય? m1 v1 + m2 v2 છેદમાં m1 + m2 શું થાય? m1 200 10i તમે જે આપી દીધું. i ના કેટલા થાય? અહીંયા 2000 અને 1500 એટલે 3500i પ્લસ જે માટે એક જ છે પછી 2500 જે છેદમાં 700. 2 મિનિટ પહેલા બંને હારે ઉડાડી દઈએ. 7 પંચા 35 એટલે 5i કેરેટ અને 25/7 જે કેરેટ એટલે ઓપ્શન નંબર સી થશે. ચલો નેક્સ્ટ. HCl ના બે અણુ વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ આપેલું છે તો Cl પરમાણુનું દળ H કરતા 35.5 ગણું છે. HCl પરમાણુ તમે દોરી નાખો. ચાલો આ રીતના આવો જઈએ. આ H આ Cl. દાખલા કે આનું દળ તમે m લીધું હોય તો આનું કેટલું થાય? 35.5 m એટલા ગણું છે ને. ચલો આખું અંતર તમને આપી દીધું. શું કીધું છે? આ અંતર તમને આપેલું છે 1.27 એંગસ્ટ્રોમ. તો તમને એમ કીધું છે H પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર. એટલે અહીંયાથી તમારે દાખલા કે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર મળતું હોય તો આ અંતર તમારે ગોતવાનું છે. દાખલા કે આને R1 કહી દો. આપણે હમણાં શોર્ટકટ સૂત્ર જોયું. શું લેવાનું બોલો? શું થાય? બીજાનું દળ લેવાનું ને. R1 બરાબર શું લેવાનું? m2 * r છેદમાં m1 + m2. ચાલો m2 કેટલો છે આપણને? બીજો 35.5 m. r બંને વચ્ચેનું અંતર આખું અંતર લેવાનું છે 1.27 છેદમાં m1 + m2 એટલે 35.5 + 1 થાય ને. તો ડાયરેક્ટ આપણે લખી દઈએ. કેટલું લખી દઈએ? 36.5 એટલે 1.27 થી થોડુંક ઓછું. તો કયો જવાબ આવશે? 1.24. કેટલો આવશે? 1.24 એંગસ્ટ્રોમ. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ખબર પડી બધાને? ચલો આગળનો દાખલો જોઈએ. 3 સમાન દળના યામ 1,1 2,2 3,3 હોય તો દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા થાય? બોલો આવડશે? ડાયરેક્ટ લખાય ને. ત્રણેયની એવરેજ 2,2 થાય ને. વચ્ચેનું જ આવશે. એવરેજ જ કરવાની છે. ચલો આગળ. 2m બાજુવાળા ચોરસના ખૂણા ઉપર m દળો મૂકેલા છે. શું છે? 2 મીટર બાજુવાળો ચોરસ. ઓકે એટલે અહીંયા આપણે ચોરસ દોરી દઈએ. શું છે? આ એક ચોરસ છે. લંબચોરસ એ હમણાં થઈ જાય આખો. ઓકે હાલ આ ચોરસ થઈ ગયો. હવે શું કીધું છે તમને? ચોરસના ખૂણા ઉપર m દળ. બધી જગ્યાએ એક જ હરખા દળ મૂકેલા છે. અહીંયા ચારે ખૂણા ઉપર m દળ મૂકેલા છે. શું છે? m દળ. અહીંયા m, અહીંયા m, અહીંયા m, અહીંયા m. તો આનું શું થાય? સેન્ટર થશે આ રીતનું x, y અક્ષ. દ્રવ્યમાન કેન્દ્રને આમ તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? સેન્ટર ઉપર જ હોય ને. ક્યાં હોય? સેન્ટર ઉપર હોય તો સેન્ટર ઉપર કેટલું થાય? 0,0. તો જવાબ તમારો શું આવશે? 0,0 થશે. ચલો આગળનો MCQ. 1 અને 2 દળ
સ્થિર પડેલા છે આંતરિક બળોના કારણે એની ઝડપ v અને b ની ઝડપ 2v હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો થાય? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ગોતો. 0 કઈ રીતે 0? આંતરિક બળ લાગે છે એટલે. શું કીધું છે? મેં તમને ખાસ કીધું હતું. શું કીધું હતું? બળ કયું લાગે છે તે જોવાનું. આંતરિક બળ છે એટલે એક્સટર્નલ ફોર્સ. બાહ્ય બળ કેટલું હોય? 0. f એક્સટર્નલ 0 છે. બાહ્ય બળ 0 હોય તો v કેવો હોય? અચળ. અચળ. 0 શું હોય? અચળ હોય. શું હોય? અચળ હોય. 0 ન હોય. ઓકે, યાદ રાખવાનું પાછું. અચળ હોય એટલે શરૂઆતમાં શું હતું? સ્થિર હતો. શરૂઆતમાં સ્થિર એટલે વેગ 0 હતો. અંતિમ પણ કેવો હોય? 0 હોય. આગળ ચલો આ દાખલો ગણો. 1 કિલોગ્રામના 3 ગોળા એકબીજાના સંપર્કમાં એવી રીતે મૂકવામાં આવેલા છે કે તેમના કેન્દ્રો સુરેખ રેખા ઉપર છે. તો તેમના કેન્દ્રો k, l અને m હોય તો k થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર આવડશે બધાને? બોલો. હા. k થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર. ઓકે, ચલો આને હોમવર્કમાં આપું છું. જાતે ટ્રાય કરવું. આગળ 1 કિલો અને 3 કિલોના બળો આંતરિક બળોના કારણે, હમણાં આપણે જોયું આંતરિક બળોના કારણે ગતિ કરે તો શું થાય? f એક્સટર્નલ 0 તો વેગ અચળ. તો શરૂઆતમાં કેટલો હતો? 0.5. તો અંતિમમાં પણ કેટલો હોય? 0.5. ચલો આગળ. મીટર પટ્ટી 10 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર પર 10 ગ્રામ અને 20 ગ્રામ મૂકેલા છે. તેનું દ્રવ્યમાન કેન્દ્ર 40 સેન્ટીમીટર હોય તો મીટર પટ્ટીનું દળ કેટલું હશે? મીટર પટ્ટી મૂકી એટલે એનું દળ તો હોવાનું છે ને. દાખલા કે આપણે અહીંયા જોઈ લઈએ. ઓકે, દાખલા કે આ તમારી મીટર પટ્ટી છે. આવું થઈ ગયું. તો શું થઈ ગયું? મીટર પટ્ટીનું દળ ક્યાં હોય? એનું તો એના સેન્ટર આગળ હશે ને. ક્યાં હશે? એના સેન્ટર આગળ હશે અહીંયા. આનું દળ એમ આવું હોય કે ન હોય? હવે તમને બીજું શું કીધું છે? 10 સેન્ટીમીટર અંતર. એટલે આને આપણે 0 લઈ લેવું. શું લઈ લેવું? 0. તો અહીંયા 10 સેન્ટીમીટર થાય. અને 10 સેન્ટીમીટર અંતરે શું તમને કીધું છે? કેટલું દળ મૂકેલું છે? 10 ગ્રામ. ઓકે, 20 સેન્ટીમીટર અંતરે એટલે આ અંતર 20 સેન્ટીમીટર થઈ ગયું. અહીં કેટલું મૂકેલું છે તમારે? 20 ગ્રામ મૂકેલું છે. તો પરિણામી તમને ક્યાં મળે છે? ફાઇનલ અહીંયા મળે ને. આ કેટલું અંતર આપેલું છે તમને? 40 સેન્ટીમીટર. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયાથી 40 છે. ગોતી શકો કે નહીં? જવાબ 40 લખીને બે રીતે કરી શકો. કાં તો આને તમે ડાયરેક્ટ સેન્ટર લઈ લો અથવા અહીંયાથી પણ ગોતી શકો. ચાલો બોલો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર. HCM બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. ચાલો આપણે ક્યાં આપ્યું છે? HCM 40. હાલો પહેલું દળ લ્યો તો 10 ગ્રામ 10 સેન્ટીમીટર. ઓકે, એકમ બધાને સરખા છે એટલે આપણે એમ ફેરવતા નથી. 10 10. બીજા માટે 20 20 છે તો 20 ગુણ્યા 20. ત્રીજું આપણને ખબર છે નહીં. અંતર તો આપણને ખબર હોય ને. સેન્ટરમાં એટલે ક્યાં હોય? આવડવા 50 હશે ને. કેટલાય હોય? 50 હોય કે નહીં? આખી મીટર પટ્ટી પડી હોય તો કેન્દ્ર ક્યાં હોય એનું? સેન્ટર આગળ. તો m × 50 લખાય. શું લખાશે? 50 છેદમાં કુલ દળ શું છે? 10 20 અને m તમારે ગોતવાનું છે. ચલો કરી નાખો. અહીંયા 40 અને આ બદલી જાવ તો 30 પ્લસ m અહીંયા 100 400 એટલે આવડવા 500 થાય ને. તો અત્યારે આમ લખી નાખો. ચાલો 100 પ્લસ 400 પ્લસ 50 m. ચલો પેલા 0 વડે ઉડાડ નાખો બધી જગ્યાએ. 0 0 0. તો શું થાય? 4 તરી 12 એટલે 120 પ્લસ 4m. અહીંયા 10 ને 40 50. અહીંયા 5m. તો 5m માંથી 4m જાય તો m. 120 માંથી 50 જાય તો 70 ગ્રામ. કેટલું આવશે તમારે? મીટર પટ્ટીનું દળ 70 ગ્રામ હશે. કેટલું હશે? 70 ગ્રામ હશે. ઓકે, ખબર પડી બધાને આમાં? ચલો નેક્સ્ટ MCQ.
દઢ પદાર્થ ચાક ગતિ કરે ત્યારે તેના બધા જ કણોની બોલો શું આવશે? રેખીય ઝડપ અલગ ને કોણીય ઝડપ સમાન. મેં નામ શું આવે? રેખીય ઝડપ સમાન આવે કે કોણીય ઝડપ સમાન આવે? કોણીય ઝડપ સમાન આવે ને? શું આવે? કોણીય ઝડપ સમાન. કોણીય ઝડપ સમાન. કઈ રીતે? જો હું તમને એક આકૃતિ દોરીને સમજાવું. ઓકે, દાખલા તરીકે એક ગોળો છે. શું છે? આ વસ્તુ આપણે ભ્રમણ કરે છે. શું કરે છે? ભ્રમણ કરે છે. આ રીતના આમ ફરે છે. ઓકે, તો રેખીય ઝડપ v નું સૂત્ર શું આવે? v બરાબર r ઓમેગા લખાય. શું લખાય? r. તો બધાય તો ઓમેગા ઝડપથી જ ફરતા હશે ને? ફરતા કેટલા થી હશે? ઓમેગા ઝડપથી ફરતા હશે. તો દાખલા આનું સેન્ટર છે. ઓકે, તો આ સેન્ટર થી તમે દાખલા તરીકે આ અંતર લ્યો, એક બિંદુ અહીંયા લ્યો, એક બિંદુ અહીંયા લ્યો, તો બધાના અંતર કેવા થયા? સરખા થયા? અલગ અલગ અંતર થાય ને? અલગ અલગ છે sir. અલગ અલગ અંતર થાય તો વેગ અલગ અલગ થાય ને કે v બરાબર r ઓમેગા છે. r અલગ અલગ હોય તો વેગ પણ કેવો હશે? અલગ અલગ થશે. મતલબ ઓમેગા સરખો હોય પણ વેગ કેવો હોય? રેખીય વેગ અલગ હોય ને. શું થાય? રેખીય ઝડપ અલગ અલગ અને કોણીય ઝડપ કેવી હશે? કોણીય ઝડપ સમાન. સમાન હશે. ચાલો એની પછી જોઈએ, એક પૈડું સ્થિર સ્થિતિમાંથી 6 સેકન્ડમાં 540 આરપીએમ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે તો તેનો કોણીય પ્રવેગ આવડે? શું થાય? v બરાબર r q પ્લસ at વાળું સૂત્ર લાગે ને? એટલે ઓમેગા બરાબર શું લખાય તમારે અહીંયા? ઓમેગા 0 પ્લસ આલ્ફા t. તમારે આલ્ફા ગોતવાનું છે તો ઓમેગા 0 તો 0 છે, સ્થિર છે એટલે આ 0 થઈ ગયું. તો આલ્ફા બરાબર ઓમેગા બાય ટી આવડશે. જો આરપીએમ આપ્યો, ખાસ જોવાનું. શું આપ્યું છે? આરપીએમ, રિવોલ્યુશન પ્રતિ મિનિટ. અને તમારે ઓમેગામાં ફેરવો હોય તો ઓમેગા શું થાય? ઓમેગા બરાબર અહીંયા એક વખત ગણી દઉં છું તમને. આપણે પહેલા ગણી દીધા છે. શું કરવું પડે? 540 ને 160 વડે શું કરવું પડે? એક આરપીએમ એક રાઉન્ડમાં કેટલો અંતર થાય? 2 પાઈ. કેટલો અંતર થાય? 2 પાઈ n એટલે 540 ભાગ્યા 60. ચલો 6 ઉડી જાય અને 9 તો 9 54 થાય ને? શું આવશે? 9 દુ ને 18 પાઈ. કેટલું થાય? 18 પાઈ. અહીંયા 18 પાઈ ભાગ્યા 6 એટલે 6 તરી 18, 3 તરી 9. આમાં ભૂલ થઈ, આપણે કે ભૂલ આવી ગઈ? જો તો 540 9 દુ ને 18, 3 પાઈ જ થાય છે ને? ઓપ્શનમાં કઈ મિસ્ટેક છે? 3 પાઈ જ થાય ને? શું થાય? 3 પાઈ જ આવશે. શું આવશે? 3 પાઈ. એટલે જવાબ તમારો લગભગ 10 ની નજીકનો થવો જોઈએ. ઓકે, ઉભા હું રકમ ચેક કરો, રકમમાં કઈ ભૂલ છે કે નહીં. ઓકે, જવાબ 3 પાઈ જ આવશે. શું આવશે? 3 પાઈ જ આવશે. ઓકે, તો અહીંયા છે ને આ 3 ઓપ્શન હું એબીસીડી માંથી કયો આપ્યો છે? ઓકે, તો અહીં 3 3 છે ને, 3 3 ની જગ્યાએ શું કરી નાખો? બાજુમાં પાઈ કરી નાખો. શું કરી નાખો? પાઈ. ઓકે, શું આવશે? 3 પાઈ. રેડી? ચાલો નેક્સ્ટ MCQ કે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાર બ્રેક મારતા 20 પરિભ્રમણ પછી સ્થિર થાય, વ્યાસ 0.5 હોય તો કોણીય પ્રતિપ્રવેગ કેટલો થાય? આવડશે? વેગ આપ્યો એટલે એના પરથી શું મળી જાય? v બરાબર r ઓમેગા કરો એટલે આ ઓમેગા મળી જાય. અંતિમ ઓમેગા કેટલો થાય? 0. ઓકે, વ્યાસ આપ્યો છે એટલે r મળી ગયો ને તમને? r કેટલો થાય? 0.25. આવડશે? ઓકે, હોમવર્કમાં ચલો 900 આરપીએમ થી ભ્રમણ કરતું હોય તો 1 મિનિટમાં સ્થિર થતું હોય તો કોણીય પ્રતિપ્રવેગ આવડે? હમણાં ભણી ગયા ને આપણે? ઓકે, પણ હોમવર્કમાં આ બધા સહેલા દાખલા છે. આપણે મોટાભાગના દાખલા આપણે 2D માં ભણી ગયેલા છીએ. ચલો આ દાખલો, એક કણ એ ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપથી ગતિ કરે છે. AB વ્યાસ અને C કેન્દ્ર. ઓકે, તો આપણે એક વર્તુળ દોરી નાખીએ. વર્તુળ દોરી નાખીએ. એનો વ્યાસ તમને શું કીધો છે? અહીંયાથી AB શું કીધો છે? AB વ્યાસ અને C કેન્દ્ર એટલે અહીંયા આપણે અહીંયા B, અહીંયા A અને એનું સેન્ટર આપણે લઈ લઈએ
સી. હવે કર્ણ બી પર હોય ત્યારે અહીંયા કર્ણ બી ઉપર છે. શું છે? બી ઉપર છે. તો એ અને સી ને અનુલક્ષીને કોણીય ઝડપનો ગુણોત્તર શું છે? એ અને સી એટલે તમારે આવશે ઓમેગા એ બાય ઓમેગા સી. આ વસ્તુ તમારે ગોતવાની છે. ઓકે, ચાલ તો વી બરાબર આપણને ખબર છે શું છે? રેખીય વેગ અચળ આપ્યો ને, શું કીધું? ઝડપ અચળ એટલે વી બરાબર આર ઓમેગા થાય. ઓમેગા બરાબર શું થશે? વી બાય આર થાય કે ના થાય? ચલો વી બધા માટે સરખો છે. કોને અનુલક્ષીને કીધું તમને? એ અને સી ને. તો એ થી લ્યો તો ભ્રમણ કરતા વખતે અંતર કેટલું લેવું પડે? આર અને આર એટલે 2r લેવું પડે ને. કેટલું લેવું પડે? 2r. તો ઓમેગા એ શું થશે તમારે? વી બાય 2r થાય. અને સી ને અનુલક્ષીને લ્યો તો વી બાય આર. આર થાય ને. શું થાય? આર. વી સરખો ઉડી જાય, આર આર ઉડી જાય તો જવાબ તમારો કેટલો આવશે? 1:2. શું આવશે? 1:2 જવાબ આવશે. શું આવશે? 1:2. પડે કે ન પડે બધાને આમાં? બોલો. હા. ચાલો આગળ. બે સમાન તકતી એકબીજાને લંબ છે. કેવી છે? લંબ છે. તો કોણીય ઝડપ એકની 3 હોય, બીજાની 4 હોય તો પરિણામી કેટલી થાય? 3 4 હોય તો પરિણામી કેટલું મળે? બોલો. 5 મળશે ને. શું આવશે? 5 રેડિયન પ્રતિ સેકન્ડ. એમાં કઈ નવું ગણતરી કરવાની પણ જરૂર નથી. ચાલો કોણીય ઝડપ આપેલી છે તમને, ઓમેગા આપેલો છે a માઇનસ બીટી. તો સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલું સ્થાનાંતર થીટા ગોતવો છે તો શું કરવું પડે? ઓમેગા માંથી થીટા ગોતવો હોય તો ઇન્ટિગ્રેશન. શું કરવું પડે? બોલો. ઇન્ટિગ્રેશન કરવું પડે ને. સંકલન. સંકલન શું થાય? સંકલન ઓમેગા ડીટી. ચલો કરો સંકલન a માઇનસ બીટી ડીટી. સંકલનનો નિયમ ઘાત વધારો ઘાત છેદમાં એટલે એ હોય તો 80 માઇનસ બીટી સ્ક્વેર બાય 2. થીટા થઈ ગયું? હવે થઈ ગયું કે નહીં? હું કીધું છે કોણીય સ્થાનાંતર તમારે ગોતવાનું છે. ક્યારે ગોતવાનું છે? સ્થિર થાય ત્યારે. હાલો સ્થિર ક્યારે થશે? પદાર્થ સ્થિર ક્યારે થાય? વેગ એટલે આમાં કયો વેગ આવશે? કોણીય વેગ તમારે કેવો કરવાનો થાય? 0 કરવાનો થાય ને. શું થાય? કોણીય વેગ 0 કરશો એટલે સમય મળશે ને. શું કરીએ આપણે? આને 0 કરીએ તો શું મળશે? a બરાબર બીટી. આના પરથી t શું મળશે તમને? a બાય b મળે. શું મળે? a બાય b. તો અહીં સમય મૂકીએ કે હવે a બાય b? બોલો. ચાલો મૂકી દો. a into a by b minus b into a square by 2b square. ચાલો તો અહીં a square by 6 સોરી a square by b શું છે? a square by b minus અહીં એક બે ઉડી જાય a square by 2b. ચલો આખામાંથી અડધું જાય. કેટલું વધે? અડધું. શું છે? a square by 2b. એટલે જવાબ તમારો શું આવશે? ઓપ્શન નંબર બી, a square by 2b. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. પંખો ચાલુ કરવામાં આવે પ્રથમ 3 સેકન્ડમાં 10 પરિભ્રમણ પૂરા કરે છે તો પછીની 3 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂરા કરે? જો ઓમેગા અચળ આપ્યો તમને. કેટલા કરે? 1D આપણે શોર્ટકટ ભણ્યા હતા ને. શરૂઆત કરે પહેલી પ્રથમ 5 સેકન્ડમાં દાખલા કે x અંતર કાપે તો બીજી પછી 5 સેકન્ડમાં કેટલું કાપે? 3x કાપે ને. શું હોય? 1:3:5 ના ગુણોત્તરમાં હોય કે નહીં? 1D માં આપણે શોર્ટકટ ભણી ગયા. તો એ જ વસ્તુ આમાં લગાડીએ કે ને કે પહેલી 3 સેકન્ડમાં 10 પરિભ્રમણ કરે તો એની પછીની 3 સેકન્ડમાં 30 કરશે ને. કેટલા કરશે? 30 પરિભ્રમણ કરે. 3 ગણા. એની પછીની 3 કીધી હોત તો 50 થાય ને. કેટલા થાય? 5. 1:3:5. એને શોર્ટકટ તમે આમાં પણ યુઝ કરી શકો. ખબર પડી બધાને? ચલો આગળ જોઈએ. હવે શું છે? જ્યારે પંખો બંધ કરવામાં આવે, તમે જોયું હશે ઘરમાં પંખો બંધ કરો ત્યારે શું થાય?
ધીમે 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 ફરતો ફરતો ધીમે ધીમે બંધ થાય ને. હા હવે તમને એમ કીધું કે 36 વખત પરિભ્રમણ કર્યો એટલે 36 વખત પંખો ફેર્યો. કેટલી વખત? 36 વખત. તેની ઝડપ કેટલી થઈ ગઈ? કોણીય ઝડપ અડધી થઈ ગઈ. કેવી થઈ ગઈ? અડધી. તો પછી ઊભો રહેશે, 36 વખત ફેર્યા પછી ઊભો રહેશે ત્યાં સુધીમાં કેટલા પરિભ્રમણ કરશે? તો પડી કે ન પડી? પેલા 36 માં અડધું થયું તો અડધામાંથી 0 થતા કેટલા પરિભ્રમણ કરવા પડશે? તો કયું સૂત્ર લાગે? શરૂઆતની ખબર છે, અંતિમ ખબર છે, પરિભ્રમણ આપ્યા છે, તો કઈ વસ્તુ લાગે? બોલો. ઓમેગા is equal to omega 0 plus alpha t. શું આવશે? 20 કર માઇનસ 10 કર બરાબર 2ad. એનું કન્વર્ઝન ઓપન થાય ને. શું થાય? ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. હવે પેલા માટે આપણે થીટા ગોતી નાખીએ. ચાલો તો 2 પાઈ n તો 2 પાઈ ગુણ્યા 36 એટલે કેટલું આવશે? આનું આજ રહેવા દે. શું કરીએ? કેમ કે ઉપર નીચે પાછા ઉડાડવા પણ જોશે ને, કેમ કે તમને પૂછ્યું પરિભ્રમણની સંખ્યામાં જ પૂછેલું છે. ઓકે, ચાલો તો સૂત્ર શું આવશે? ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. ચલો પેલા માટે શું છે? શરૂઆત કરતા કેવું થાય છે? અડધું. તો શું છે? ઓમેગા સ્ક્વેર એટલે શરૂઆતમાં ઓમેગા 0 સ્ક્વેર હોય તો અહીંયા કેટલું થાય? ઓમેગા 0/2 થાય ને, આનો વર્ગ બરાબર 2 આલ્ફા અને ડી કેટલું છે આપણી પાસે? 2 પાઈ ઇન્ટુ 36. ચલો બીજા માટે લખીએ તો શું લખાય? હવે ઓમેગા 0/2 હશે ને, કેટલી હશે ત્યારે? ઓમેગા બાય 0/2 અને છેલ્લે ઊભું રાખવાનું એટલે કેટલી કરવાની? 0. તો 0 માઇનસ ઓમેગા 0/2 નો વર્ગ લખાય. ઓકે, ચાલો તો બરાબર 2 આલ્ફા આપણે 2 પાઈ ઇન્ટુ n પરિભ્રમણ લખ નાખીએ. ચલો બંનેનો ડાયરેક્ટ ભાગાકાર કરી નાખો. હા 2 પાઈ 2 આલ્ફા ઉડી ગયું. શું લખાય? ઓમેગા 0/4 લખાય ને સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર છેદમાં અહીંયા ઓમેગા 0/4 નો વર્ગ આવું થાય ને. શું આવશે? ચાલો બરાબર અહીંયા 36 ભાગ્યા n. તો n બરાબર શું લખાય? આ ઉપર જશે 36 ગુણ્યા ઓમેગા 0 સ્ક્વેર ભાગ્યા 4. આ કેટલું થાય? 1 માઇનસ 1/4 એટલે 3/4 થાય ને. કેટલું થશે? 3/4 ઓમેગા 0 સ્ક્વેર. તો 4 ઉડી ગયા. ઓમેગા 0 3 તો અહીંયા 12. કેટલા પરિભ્રમણ આવશે? 12 પરિભ્રમણ. શું આવશે? 12 પરિભ્રમણ પછી શું થશે? ઊભો રહી જશે. શું થઈ જાય? પંખો ઊભો રહી જશે. તો પડી ગઈ બધાને? ચાલો આગળનો એમસીક્યુ. હાલો, બળ યુગ્મ કેવી ગતિ ઉત્પન્ન કરે? આપણે હમણાં ભણી ગયા બળ યુગ્મ ચાક ગતિ કરે ને. આગળ આર અને એફ ટોર્ક ના દાખલા આવી ગયા. શું આવશે ટોર્ક નું સૂત્ર? આર ક્રોસ એફ. આવડે બધાને ક્રોસ પ્રોડક્ટ કરતા? ચાલો આગળ. ઓકે, એલ લંબાઈના સળિયા બે માણસના ખભા ઉપર છે. એક છેડો એક માણસ પર 1/4 નું વજન બળ લગાડે તો બીજો માણસ આ છેડાથી કેટલે દૂર હશે? ઓકે, હવે જો આપણે પહેલા તમને રકમ સમજાવી દઉં. શું કીધું છે તમને? કે આ રીતનો એક સળિયો છે. ઓકે, મકાનનું કામ હાલતું હોય તમે બધા જોયું છે ને. મકાનનું કામ હાલતું હોય તો શું થાય? બે માણસ એકના ખભા ઉપર આમ ને આમ બે જણા જતા હોય કે નહીં સળિયો લઈ. એના ઉપરથી આપણે એક દાખલો ગણવાનો છે. ઓકે, સળિયાની લંબાઈ તમને આપી દીધી છે L. કેટલી આપી દીધી છે? L લંબાઈનો સળિયો છે. કે ઉપર આપણે છે ને થોડુંક નીચે દોર નાખીએ, આપણે ઉપર લખવા માટે કામમાં આવશે. થોડુંક નીચે લઈ લઈએ. ચાલો, હું કીધું છે સળિયાની લંબાઈ તમને આપેલી છે. અહીંયા આપણને L લંબાઈ આપી છે. કેટલી લંબાઈ આપેલી છે? L લંબાઈ આપેલી છે. હવે હું કીધું છે આખા સળિયાનું વજન ક્યાં હોય? આપણને ખબર છે વચ્ચે હોય ને. ક્યાં હોય? વચ્ચે. કેટલું હોય? mg.
એમ દળનો સળિયો હોય તો કેટલું વજન હોય mg જેટલું હશે હવે શું કીધું છે બેનને છેડા ઉપર માણસ હશે શું છે માણસ તો એક છેડા ઉપર માણસ 1/4 નું વજન બળ લગાડે છે એટલે આ માણસ હોય તો માણસ ઉપર તરફ આમ પકડી રાખતો હોય ને કેટલું લગાડે છે 1/4 એટલે mg/4 જેટલું વજન લગાડે છે ઉપર તરફ હા હા તો બીજો માણસ અહીં છેડા તો હશે ને કંઈક વચ્ચે કંઈક હશે ને બીજે કંઈક આ રીતનું અહીંયા તો આના ઉપર કેટલું વજન જશે આ વજન તમારે ગોતવાનું અથવા તો આ લંબાઈ તમારે શું ગોતવાનું છે આ લંબાઈ ગોતવાની છે આવડિયા કે આ છેડાથી આ માણસ કેટલા અંતરે હશે આ અંતર તમારે ગોતવાનું છે ખબર પડી કે ન પડી બધાને હા ચાલો ઓકે તો આ કેટલું વજન લગાડતો છે પહેલા તો હાલો સળિયો નીચે પડી જવાનો છે બોલો સળિયો નીચે પડી જાય હા હે નીચે પડી જાય તો લઈને ક્યાંથી જાય ના પગાડે ક્યાં ઉપર વહી જાય હવામાં સમજે ને મતલબ આ વસ્તુ હોય તો શું થાય બંને ઉપર બાજુના બળ ને નીચે બાજુના બળ કેવા થાય સરખા થાય કે ન થાય શું થાય સરખા થાય તો નીચે તરફ કેટલું બળ લાગે છે mg mg ઉપર તરફ કેટલું લાગે અહીંયા mg/4 પ્લસ આનું w વજન લગાડતા હોય તો w કેટલું આવશે 3mg/4 કેટલું થાય મતલબ આ માણસને કેટલું વજન ઉચકવું પડે છે 3mg/4 આ ફાવી ગયો ઓછું વજન ઉચકવું પડે આગળ ઉભો રહ્યો એમાં હલવાઈ ગયો ને શું થયું હલવાઈ ગયો વધારે વજન ઉચકવું પડે છે વધારે ભાર લાગે પછી રાતે કરે છે એમ ખભો દુખે આવું કેમ થાય છે એમ ફિઝિક્સ આવડતું હોય તો એવું થાય નહીં ખબર પડી ચાલો તો આનું વજન ઉપર તરફ કેટલું લાગે 3mg/4 હવે આપણે લંબાઈ ગોતવાની છે શું ગોતવાની છે લંબાઈ ચાલો તો બીજી એક વસ્તુ જોઈએ શું જોઈએ ટોર્ક જો આપણને ખબર છે સળિયો પરિભ્રમણ કરવાનો છે નહીં પરિભ્રમણ ન કરે ને મતલબ જો આ વજનને લીધે શું થાત આના કારણે શું થાત સળિયો આમ ફરવા કરે તો આમ ફરવા કરે કે નહીં હા આ બળના કારણે અને આ બળના કારણે શું થાય આમ ફરવા કરે હા આને અનુલક્ષીને તો મતલબ શું થયું કે આને અનુલક્ષીને ટોર્ક શું થાય 0 થશે ને પરિણામે ટોર્ક શું થાય 0 એટલે બંને દ્વારા લાગતું ટોર્કને સંતુલન કરવાનું થાય હવે શું કરશું બીજું પહેલી વસ્તુ શું કરી આપણે બળ સંતુલન કર્યું શું કર્યું બળ સંતુલન કર્યું બીજી વસ્તુ આપણે શું કરશું હવે ટોર્ક સંતુલિત કરશું શું કરશું ટોર્ક સંતુલિત કરશું હવે ટોર્કને સંતુલન કરો તો શું આવશે બંને બાજુનું ટોર્ક સમાન તો ટોર્કનું સૂત્ર શું આવે ટોર્ક બરાબર F into D F ગુણ્યા લંબ અંતર શોર્ટમાં શું લખીએ F ગુણ્યા લંબ અંતર કરશું ચાલો કરો હાલો તો આના કારણે વજન બળ કેટલું લાગે છે mg/4 બળ આવું થાય ને બળ અને એનું અંતર આ અંતર કેટલું હોય l/2 અડધું હોય ને છેડે ઊભો છે એટલે કેટલું હોય l/2 into l/2 ચલો સામેની બાજુ આનું વજન 3mg/4 આનું આપણે દાખલા l' લઈ જાઓ કેટલું લઈ જાઓ આ અંતર આપણે કેટલું લઈ લઈએ છીએ અત્યારે l' ઓકે તો l' મળી જાય mg ઉડી ગયા 4 4 ઉડી ગયા તો l' બરાબર કેટલું આવ્યું l/6 કેટલું આવ્યું l/6 આવ્યું તો આખું અંતર કેટલું થાય l/2 પ્લસ l/6 તો 6 લસા લ્યો તો અહીંયા 3 ને 1 4 તો 4l/6 એટલે શું આવશે તમારો જવાબ 2l/3 આ છેડાથી અંતર કેટલું આવશે તમારે 2l/3 તમને એમ કીધું ને શું કીધું છે બીજો માણસ આ છેડાથી કેટલે દૂર હોય તો કેટલો દૂર હશે 2l/3 જેટલો દૂર હોય કેટલો હોય 2l/3 જેટલો દૂર હશે